નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણી રહ્યા છીએ આપણું પ્રકરણ નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ ભાગ નંબર 2। ભાગ નંબર 1 માં બાળકો જે અલગ અલગ શાખાઓ છે એને એકત્રિત કરવાનું કામ, બરાબર। સૌથી પહેલા વિદ્યુત ને કારણે ચુંબક ઓસ્ટેડ એમ્પિયર, અને ત્યારબાદનો જે કન્ડિશન છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત, તો એ છે માઇકલ ફેરાડે અને જોસેફ હેનરી। આ બંને વૈજ્ઞાનિકોએ એવું સાબિતી દેખાડી કે જે બંને અલગ અલગ શાખાઓ છે વિદ્યુત અને ચુંબક, એ અલગ અલગ શાખાઓ નથી પણ એક જ શાખા છે। અને એના ઉપરથી આપણે માઇકલ ફેરાડેના 3 પ્રયોગો જોયા। પહેલા પ્રયોગમાં ગુચલા સાથે ગેલ્વેનોમીટરને ગતિ કરાવી, અથવા ગુચલા સાથે ચુંબકને ગતિ કરાવ્યું, અને જ્યારે ચુંબકને આપણે સ્થિર રાખીએ અને ગુચલાને નજીક લાવો તો પણ એની સાથે ચુંબકીય ફ્લક્સ બદલાય। સેમ કન્ડિશન બીજા પ્રયોગમાં શું કર્યું છે તો કે ગુચલું એની સાથે ગેલ્વેનોમીટર જોડેલું છે। હવે જે સોલેનોઇડ છે એના પ્રવાહના મૂલ્યમાં વધારો ઘટાડો કરું અને એને કારણે પેલાના ફ્લક્સમાં બદલાવ આવશે, અને એને લીધે શું ઉત્પન્ન થશે બાળકો? EMF, બરાબર। સેમ કન્ડિશન ત્રીજા પ્રયોગમાં આપણે ટેપિંગ કણકેનો ઉપયોગ કર્યો કે ભાઈ હું બદલાતું જતું જ્યારે પ્રવાહ આપું છું ગુચલાને, તો એના લીધે બદલાતું જતું શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ફ્લક્સ, અને એ ચુંબકીય ફ્લક્સને કારણે બીજા ગુચલા સાથે પ્રેરિત EMF ઉત્પન્ન થાય, બરાબર। આ પ્રયોગો 3 પહેલો, બીજો અને ત્રીજાને સમાપ્ત કર્યા। ત્યારબાદ આપણે ભણ્યા ચુંબકીય ફ્લક્સ, એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, અને એનું સરસ મજાનું સમીકરણ થયું φ બરાબર B ડોટ ડેલ્ટા S। સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર અને અસમાન ચુંબકીય ક્ષેત્રની અંદર કઈ રીતે વર્તુળક ધરાવે છે એ આપણે જોયું, અને અંતે આપણે સરસ મજાનો એક નિયમ જોયો માઇકલ ફેરાડેનો કે બંધ પરિપથમાં ઉત્પન્ન થતું EMF એ બીજું કાંઈ નથી પણ સમય સાથે બદલાતું જતા ચુંબકીય ફ્લક્સના ઋણ મૂલ્ય જેટલું હોય છે, બરાબર। અને એ પરથી આપણે 3 વસ્તુ જોઈ કે ભાઈ કઈ રીતે હું બદલાવ લાવી શકું ચુંબકીય ફ્લક્સમાં। તો B બદલી શકો, A બદલી શકો, અથવા B અને A વચ્ચેનો એંગલ થીટા બદલાવી શકો છો, બરાબર। આ પહેલા પાર્ટમાં જોયું। આજે આપણે ભણવો છે માઇકલ ફેરાડેના નિયમમાં આવતો બાળકો। માઇકલ ફેરાડેનો નિયમ આપને યાદ જ છે, ઇપ્સાઇલોન બરાબર માઇનસ ડી બાય ડીટી, બરાબર। જે માઇનસ નિશાની આવી રહી છે એટલે કે ઉત્પન્ન થતા પ્રેરિત EMF ની દિશા દેખાડવાનું કામ ઈસવીસન 1834માં લેન્ઝ નામના વૈજ્ઞાનિકે કર્યું। એટલે આપણે એનું નામ જ એના નામ ઉપરથી નિયમ આપી દીધો, લેન્ઝનો નિયમ, જે શું દેખાડશે? પ્રેરિત EMF ની દિશા। યાદ રાખશું, પ્રેરિત EMF નું મૂલ્ય જો દેખાડતો હોય તો માઇકલ ફેરાડે, પણ જો પ્રેરિત EMF ની દિશા દેખાડતો હોય તો એ કયો નિયમ છે બાળકો? લેન્ઝનો નિયમ। તો સમજીએ લેન્ઝનો નિયમ। આજનો આપણો પહેલો ટોપિક લેન્ઝનો નિયમ। આ સુધીના ભાગ છે ને બાળકો, ભાગ મીન્સ કે લેન્ઝના નિયમ સુધી, એમાં આપણે લગભગ પ્રયોગ 1 અને 2 અને 3 નું મોસ્ટ ઓફલી વર્ણન આવે છે। જો તમને પ્રયોગ 1, 2 અને 3 નું સારી રીતે વર્ણન આવડતું હશે તો લેન્ઝના નિયમના જે શરૂઆતના ભાગ છે, મીન્સ કે શરૂઆતના પેરેગ્રાફ છે, એના પછીના જે પેરેગ્રાફ છે એ સરળતાથી સમજી શકાય। એટલે ખાસ પ્રયોગ નંબર 1, 2 અને 3 માઇકલ ફેરાડેના જે પ્રયોગો છે 1, 2 અને 3 એ સારી રીતે આવડવા જોઈએ। માઇકલ ફેરાડેના નિયમ પરથી ઉત્પન્ન થતું પ્રેરિત EMF, શું લખીએ ગયા બાળકો? ઉત્પન્ન થતું પ્રેરિત EMF એટલે હું લખીએ ગયા, જો ઇપ્સાઇલોન બરાબર માઇનસ ડી બાય ડીટી છે, જે પ્રેરિત EMF નું આપી રહ્યું છે આપને મૂલ્ય, બરાબર છે। અહીં ઋણ નિશાની એ પ્રેરિત EMF ની દિશા દર્શાવે છે, અને એ દિશા માટે લેન્ઝે પોતાનો શું આપ્યો? નિયમ, બરાબર। કે ઉત્પન્ન થતું પ્રેરિત EMF કેવું હશે એની વાત આપણે કરવી છે, બરાબર। સમજો, જો અહીંયા માઇનસ નિશાની ન હોત તો તમે આવું કહેત ને કે ભાઈ બદલાતું જતું સમય સાથે બદલાતા જતા ચુંબકીય ફ્લક્સ બરાબર હું ઉત્પન્ન થાય એનું પ્રેરિત EMF। તો હવે આ ઉલટું કે ભાઈ
માઇનસ નિશાનીનો અર્થ આપણે શું કરીએ? a ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી હોય તો a અને b ના મૂલ્યો સમાન છે પણ પરસ્પર કેવી દિશામાં છે ભાઈ? વિરુદ્ધ દિશામાં છે. આવું કહીએ ને, ન્યૂટનના ગતિનો નિયમ છે આપણી પાસે F21 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F12 સદિશ. તો ત્યાં પણ આપણે આવું જ બોલીએ છીએ, બળના મૂલ્યો સમાન પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો સમય સાથે બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ, બરાબર, એ ગૂંચળામાં શું ઉત્પન્ન કરશે? પ્રેરિત EMF ઉત્પન્ન કરે. પરંતુ એ પ્રેરિત EMF જે બદલાય થતું જતું જે ચુંબકીય ફ્લક્સ છે એનો શું કરવાનો છે? વિરોધ કરે. એટલે જેના લીધે ઉત્પન્ન થાય, કોના લીધે ઉત્પન્ન થાય? તો કે ચુંબકીય ફ્લક્સના લીધે ઉત્પન્ન થયું. શું ઉત્પન્ન થયું? પ્રેરિત EMF. એટલે શબ્દો સમજો, જેના લીધે પ્રેરિત EMF ઉત્પન્ન થાય એનો જ વિરોધ કરતું શું ઉત્પન્ન થશે? પ્રેરિત EMF. આવું કોને દેખાડ્યું? લેન્ઝ નામના વૈજ્ઞાનિકે. તેનું સ્ટેટમેન્ટ આપીએ લેન્ઝનું. જેના લીધે પ્રેરિત EMF ઉત્પન્ન થાય. ગૂંચળામાં કોને કારણે પ્રેરિત EMF ઉત્પન્ન થયું? ચુંબકીય ફ્લક્સને કારણે. બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ. લાવ લખીએ, જેના લીધે પ્રેરિત EMF ઉત્પન્ન થાય. હવે પ્રેરિત EMF જે ઉત્પન્ન થયું છે ને એ પ્રેરિત EMF જેના લીધે પ્રેરિત EMF ઉત્પન્ન થાય એ EMF જેના લીધે પ્રેરિત EMF ઉત્પન્ન થાય એનો જ વિરોધ કરતું પ્રેરિત EMF ઉત્પન્ન થાય. જેના લીધે પ્રેરિત EMF, બરાબર, ગૂંચળામાં કોના લીધે પ્રેરિત EMF ઉત્પન્ન થયું? તો કે ફ્લક્સમાં થતા ફેરફારને કારણે. એ ફ્લક્સમાં થતા ફેરફારનો જ ઉત્પન્ન થયેલું પ્રેરિત EMF શું કરવાનો છે? વિરોધ. એટલે જો શબ્દમાં જો જેના લીધે પ્રેરિત EMF ઉત્પન્ન થાય એનો જ વિરોધ કરતું પ્રેરિત EMF ગૂંચળામાં ઉત્પન્ન થાય. આવું કોને દેખાડ્યું ભાઈ? લેન્ઝ નામના વૈજ્ઞાનિકે. કઈ ક્યાં ઉપરથી? તો જોઈએ એની સાબિતી. આ તો એરોપ્લેનનું સ્ટેટમેન્ટ સમજ્યા છે. હવે શું જોઈએ એની સાબિતી? આપણો જે પ્રયોગ નંબર પહેલો છે એને આપણે સમજીએ, ધ્યાન આપીએ જરાક. પ્રયોગ નંબર 1 આપણો આવો હતો કે ભાઈ એક ગૂંચળા સાથે હું જોડી દઉં ગેલ્વેનોમીટર G. શું કામ ગેલ્વેનોમીટર G જોડ્યું? કારણ કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અને દિશા બંને દર્શાવે. અને મારી પાસે શું છે બાળકો? એક ચુંબક, બરાબર, ગજિયો ચુંબક છે, નોર્થ અને સાઉથ. હવે આપને ખબર છે કે ભાઈ ગજિયા ચુંબક પાસે પોતાનું ચુંબકીય ક્ષેત્ર પણ હશે અને જેની પાસે ચુંબકીય ક્ષેત્ર હોય એની પાસે પોતાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ હોય. હવે જો ગજિયા ચુંબકને હું ગૂંચળાની તરફ ગતિ કરાવું, બરાબર, તો ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં શું થયા રાખે? ફેરફાર થયા રાખે. હવે બાળકો ખાસ સમજો કે હવે ઉત્પન્ન થતી પ્રેરિત EMF ની દિશા સમજવી છે. ઇન કેસ જો ગજિયો ચુંબક આ તરફ જઈ રહ્યો છે, હવે પ્રેરિત EMF ની દિશા એટલે બીજું કાંઈ નથી, કા સમઘડી દિશામાં પ્રવાહ હોવો જોઈએ અને કા વિષમઘડી દિશામાં પ્રવાહ હોવો જોઈએ. તો લેન્ઝે જે અનુમાન કર્યા છે આપણે સમજીએ અને અનુમાનને અંતે એની સાબિતી આપણે દેવી છે, બરાબર. આ જ કન્ડિશન. જેના લીધે પ્રેરિત EMF, આમાં કોના લીધે પ્રેરિત EMF ઉત્પન્ન થયું? તો કે આના ફ્લક્સને કારણે. તો એ પ્રેરિત EMF આનો જ શું કરવાનો છે? વિરોધ. એની સાબિતી દેવી છે. તો સૌથી પહેલા આપણે વિચારીએ કે કદાચ આ જે ગૂંચળાનો છેડો છે આ, બરાબર, પહેલો ભાગ, ઓનલી ફોર પહેલો ભાગ, હું આવી રીતે આમ ગૂંચળું હોય, જોવો જી, આવી રીતે આમ ગૂંચળું હોય, એને હું અહીંયાથી જોવાનો પ્રયત્ન કરું તો મને આવું વર્તુળ દેખાય કે ન દેખાય? અને એની નજીક કોણ લાવી રહ્યો છું? તો કે ભાઈ ગજિયો ચુંબક. હવે એની અંદર ધારો કે ભાઈ સમઘડી દિશામાં પ્રવાહ વહે છે. કેવો પ્રવાહ વહેતો છે? સમઘડી. સમઘડી એટલે આપણે બધાને ખબર છે આ રીતે વહેતો છે. આ સમઘડી થઈ. તમે કોને નજીક લાવી રહ્યા છો? તો કે ભાઈ ચુંબકને નજીક લાવી રહ્યો. કયો ધ્રુવ? એન ધ્રુવ. સમઘડી દિશાનો પ્રવાહ શેનું નિર્માણ કરે? બરાબર સમજશું ભાઈ. સમઘડી દિશાનો પ્રવાહ શેનું નિર્માણ કરે? સમઘડી દિશાનો પ્રવાહ, આ સમઘડી દિશા બોલાય. એ શેનું નિર્માણ કરે? તો કે ગૂંચળાનો એ છેડો કયા ધ્રુવ તરીકે વર્તવા લાગે બાળકો? એસ ધ્રુવ તરીકે વર્તવા લાગે. જોવો જી કેવો પ્રવાહ વહી રહ્યો છે? સમઘડી. મેં ધાર્યું છે, બરાબર, મને ખબર નથી. ઇન કેસ કે આની અંદર સમઘડી દિશાનો શું વહી રહ્યો છે? પ્રવાહ. જો આની અંદર સમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો આ છેડો શેના તરીકે વર્તે? એસ તરીકે વર્તે. હવે ફાયદો જોઈએ. જ્યારે ચુંબકને તમે નજીક લાવી રહ્યા છો, બરાબર, કેવો ધ્રુવ લાવો છો? નજીક, એન.
તો આમાં કયો ડેવલપમેન્ટ થયો? ઇન કેસ એસ, ધારેલો એસ, બરાબર. તો એન અને એસ વચ્ચે શું થવાનું છે? આકર્ષણ થાય. હવે જો બરાબર ધ્યાન આપીએ, જો એન અને એસ વચ્ચે આકર્ષણ થાય તો ચુંબકને અહીંયાથી ધક્કો મારીને હું છોડી દઉં, પછી મારે એના ઉપર કાર્ય કરવાની કોઈ જરૂરિયાત છે નહીં. શું કામ નહીં? એનું કારણ કે અહીંયા એસ ઉત્પન્ન થયો, અહીંયા એન ઉત્પન્ન થયો, એન હતો, તો બંને વચ્ચે શું થાય? આકર્ષણ. હવે આકર્ષણને કારણે ચુંબક ઓલા ગુચલા તરફ શું કરતું હશે? ગતિ. બરાબર. હવે બાળકો એક વસ્તુ ખાસ યાદ રાખો, આપણે ભણીને એવા છે ઉર્જા સંરક્ષણનો નિયમ કે ઉર્જાનું સર્જન કરી શકાતું નથી અને એનો વિનાશ કરી નથી શકાતો. એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય. હવે આપણા મનમાં એ જ ક્વેશ્ચન છે કે સાહેબ આમાં ઈએમએફ આવ્યું ક્યાંથી? એ ઉર્જા છે, વિદ્યુત ઉર્જા આવી ક્યાંથી? બરાબર. એનો અર્થ કોઈ એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર ફરજિયાત થવું જોઈએ. તો અહીંયા એવું થઈ રહ્યું છે કે તમે જ્યારે થોડુંક જ બળ આપો, આમ થોડુંક બળ આપો, હવે તમે કોઈ કાર્ય કરતા નથી, તમે કોઈ ઉર્જા એને આપતા નથી, પણ આકર્ષણ બળને કારણે ચુંબક એ ગુચલાની નજીક જઈ રહ્યો છે. એનો અર્થ તમારું બળ કેવું? ઝીરો. તમે કોઈ કાર્ય નથી કરતા, તમે ઉર્જા આપતા નથી, અને તમે ઉર્જા નથી આપતા છતાં એમાં શું ઉત્પન્ન થયું? પ્રેરિત ઈએમએફ. તેનો અર્થ કે એ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરતો નથી, કારણ કે આપમેળે ઉર્જાનું સર્જન કરી શકાય નહીં. તો ઉલટી પ્રોસેસ વિચારો ને ભાઈ, કે આ તમે એસ ધાર્યો છે, એને બદલે જો વિષમ ઘડી દિશામાં પ્રવાહ વહેતો હોત તો શું થાત? વિષમ ઘડી દિશામાં, ચાલો જોઈએ, વિષમ ઘડી દિશામાં પ્રવાહ વહી રહ્યો છે. આમ, બરાબર, આમ પ્રવાહ વહી રહ્યો છે. તો જો જી કયો છેડો તૈયાર થાત? ત્યાં કયો છેડો તૈયાર થાત? એન. હવે એન છેડો તૈયાર થાય તો ગજિયા ચુંબકનો એન અને ઉત્પન્ન થતા એન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. હવે આપને એ બાળકો ખબર છે, ગજિયો ચુંબક જેમ જેમ ઓલા ગુચલાની નજીક જાય એમ ચુંબકીય ફ્લક્સ વધે, એમ પ્રેરિત ઈએમએફ વધે. પણ એ નજીક જઈએ કેમ તો છે ને, કારણ કે ત્યાં શું છે? અપાકર્ષણ છે. અને એ અપાકર્ષણની વિરુદ્ધ જો ગજિયા ચુંબકને ગતિ કરાવીએ છે ને, તો મારે અહીંયા સતત બાહ્ય તરફથી શું આપવું પડે? એને બળ આપવું પડે. અને એ બળ મારી ઉર્જા નું રૂપાંતર આ ગુચળું શેમાં કરી નાખશે? પ્રેરિત ઈએમએફ. એટલે જે અનુમાન હતા એ અનુમાનને અંતે એને તર્કસંગત પદ્ધતિ વડે આ સ્ટેટમેન્ટ આપ્યું, જેના લીધે જોજો, જેના લીધે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થયું. આના લીધે આની અંદર પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય, પણ એનો જ શું કરે? એ વિરોધ કરે. અને જ્યારે એનો વિરોધ થતો હોય ને, ત્યારે એના ઉપર તમારે સતત શું આપવું પડે? બાહ્ય બળ. અને એ બાહ્ય બળનું બાળકો રૂપાંતર શેમાં થયા રાખે? આપણા પ્રેરિત ઈએમએફ. એટલે એક ઉર્જાનું રૂપાંતર કેટલી ઉર્જામાં થાય? બીજી ઉર્જામાં થયા રાખે. ટૂંકું મારી યાંત્રિક ઉર્જાનું રૂપાંતર ગુચલાએ શેમાં કરી દીધું? વિદ્યુત ઉર્જામાં. એટલે હંમેશાને માટે યાદ રાખશું, જ્યારે ગુચલાનો કયો છેડો ગજિયા ચુંબકનો એન છેડો હું નજીક લઈ આવું, ત્યારે એનો વિરોધ કરનારું, એટલે વિરોધ કરનારો ને ત્યાં એન જ જન્મતો હોય. અને જો એન જન્મે તો આપણો જે પ્રવાહ છે કેવી દિશામાં વહેતો હોય? વિષમ ઘડી દિશામાં વહે. નેક્સ્ટ, જો એન ને બદલે એસ લઈ આવું, મીન્સ કે બદલાવી નાખું, એન ને બદલે શું લઈ આવું? એસ લઈ આવું, તો શું થશે? તો કે એસ લઈ આવું તો અહીંયા કોણ ઉત્પન્ન થવો જોઈએ? તો કે ત્યાં પણ એસ ઉત્પન્ન થવો જોઈએ. એટલે કેવી દિશામાં પ્રવાહ વહેવો જોઈએ? સમઘડીમાં. બરાબર છે. આ એકદમ સિમ્પલ પ્રયોગ છે, પણ આપણી ટેક્સ્ટબુકમાં જે અલગ વર્ડ આપ્યા છે એને સમજી લઈએ. હવે બાળકો આપને એમ કીધું નથી કે આ ભાઈ ચુંબકના ધ્રુવો બદલાવો, પણ એમ કીધું તમે જ્યારે ગજિયા ચુંબકને એનની ગુચલાની નજીક લઈ જતા હોય ત્યારે આની અંદર વિષમ ઘડી દિશામાં પ્રવાહ વહેવા મળે. એટલે આની અંદર કયો છેડો ઉત્પન્ન થાય? એન. હવે ચુંબકને તમે ગુચલાથી ક્યાં લઈ જાઓ છો? દૂર લઈ જાઓ છો. ક્યાં લઈ જાઓ છો બાળકો? દૂર. હવે જેમ જેમ તમે દૂર લેતા જાશો એમ એમ શું થશે પ્રોબ્લેમ? ચાલો દૂર લઈ જઈએ, એમ એના ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થાય, અને એ ચુંબકીય ફ્લક્સમાં થતા ઘટાડાનો શું કરે? વિરોધ કરે. વિરોધ કરે એટલે જોજો, જેમ જેમ દૂર લઈ જાઓ પણ દૂર જવા દેવો નથી, તો આની અંદર એસ ઉત્પન્ન થવો જોઈએ, કારણ કે કોઈ પણને દૂર ન જવા દેવો, તેની વચ્ચે આકર્ષણ લાગવું જોઈએ. તો જ્યારે ગજિયો ચુંબક દૂર જાય તો પ્રવાહ વહે સમઘડી, જ્યારે ગજિયો નજીક આવે તો પ્રવાહ વહે વિષમઘડી. બરાબર? બહુ સિમ્પલ છે. તમારે ચુંબકને નથી નજીકે આવવા દેવો, નથી દૂરે લઈ જવા દેવો. ઇન કેસ જો એ નજીક આવે તો આમાં કેવો વહેવા મળે? વિષમઘડી. એટલે ઈ ગજિયા ચુંબકનો આ પ્રવાહ શું કરવાનો છે? વિરોધ કરશે. બરાબર? ઇન કેસ ગજિયો ચુંબક ક્યાં જાય? દૂર જાય.
दूर जाए तो आमां केवो प्रवाह मळे समघड़ी, जेथी गजिया चुंबकनुं शुं थाय एने आकर्षण थाय। तो कन्सेप्ट आ छे એટલે આપણે યાદ રાખશું કે જ્યારે ગજિયો ચુંબક નજીક આવતો હશે તો એમાં n ધ્રુવ મીન્સ કે વિષમઘડી દિશામાં પ્રવાહ વહેતો થઈ જશે, અને જ્યારે ગજિયો ચુંબક દૂર જાય તો એમાં કયા ધ્રુવનું નિર્માણ થાય બાળકો? s ધ્રુવનું, બરાબર? એ જ લેન્ઝનો નિયમ। આ થઈ એની સાબિતી નાની એવી, અને આ સાબિતીને આધીન હવે આપણે શું લખશું? એનું લખાણ। અત્યાર સુધી આપણે જે સમજ્યા છે આકૃતિઓને એનું જ આપણે શું કરવું છે? લખાણ। તો દેખાડીએ લખાણ। ફેરાડેના પ્રયોગ 1 પરથી જ્યારે ગજિયા ચુંબકને ગૂંચળાની નજીક લઈ જવામાં આવે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં શું થશે? ફેરફાર થાય। ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય છે, અને આ ફ્લક્સના ફેરફારને કારણે તેના પરિણામે ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય। પ્રેરિત પ્રવાહ કયો તો પ્રવાહ અથવા શું બોલાશે? ઈએમએફ। પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે। આ બહુ સિમ્પલ થિયરી છે, બરાબર છે? જે આપણે માઇકલ ફેરાડેનો પ્રયોગ નંબર કેટલામો છે બાળકો? 1। હવે પછીનો જે મૂળ કન્સેપ્ટ છે એ આપણે ભણવો છે। ચલો, એટલું સમજ્યા બાદ હવે આપણે આગળ વધીએ। પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે। હવે એ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે એનું કઈ રીતે સોલ્યુશન કરે છે લેન્ઝ એ જોઈએ। ધારો કે બરાબર, એને સૌથી પહેલા ધારેલું છે કારણ કે સીધું સ્ટેટમેન્ટ નહીં આપ્યું હોય જ્યારે આ પ્રયોગ કરતો હતો ત્યારે। ધારો કે ગૂંચળામાં, હવે એને પ્રવાહની દિશા સાથે વાત કરી છે, દિશા બે જ હોય પ્રવાહની, કા સમઘડી વહેતો હોય ને કા વિષમઘડી વહેતો, એટલે આપણે સૌથી પહેલા સમઘડીનું સોલ્યુશન કરી દઈએ। ધારો કે ગૂંચળામાં સમઘડી દિશામાં પ્રવાહ ઉત્પન્ન થાય છે, તેના પરિણામે બરાબર જરાક ધ્યાન આપીએ, બરાબર છે? જો સમઘડી દિશામાં પ્રવાહ ઉત્પન્ન થતો હોય ગૂંચળાની અંદર, એક જ આટો મેં લીધો છે, કેવી દિશામાં પ્રવાહ ઉત્પન્ન થઈ રહ્યો છે બાળકો? સમઘડી દિશામાં પ્રવાહ ઉત્પન્ન થઈ રહ્યો છે। અને આમ કહો ને સમઘડી દિશામાં પ્રવાહ, કોણ નજીક લાવો છો તમે? તો કે ભાઈ જે નજીક આવી રહ્યો છે એન ધ્રુવ આવી રહ્યો છે, શરૂઆતમાં ધારેલો ભાગ આપણો એન અને એસ। આ એની શું થઈ ગઈ? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ। હવે જો સમઘડી દિશાની અંદર પ્રવાહ વહેતો હોય તો ગૂંચળાની અંદર જે સમઘડી દિશામાં જે પ્રવાહ વહે છે એના પરિણામે શું ડેવલપમેન્ટ થશે એ જરાક જોઈએ। જોજો, સમઘડી દિશામાં પ્રવાહ વહે છે એના પરિણામે શું ડેવલપમેન્ટ થાય છે? તો આની અંદર આ કયો ધ્રુવ હોવો જોઈએ? એસ ધ્રુવ હોવો જોઈએ, કારણ કે કઈ દિશામાં વહી રહ્યો છે? સમઘડીમાં। તો પરિણામે ગૂંચળામાં સમઘડી દિશામાં પ્રવાહ ઉત્પન્ન થાય છે, જેને કારણે ગજિયા ચુંબકનો એન અને ઉત્પન્ન થતા એસ વચ્ચે શું જોવા મળે બાળકો? આકર્ષણ જોવા મળે, આકર્ષણ થાય। જેમ જેમ ગજિયો ચુંબક નજીક આવતો જાય એમ એમ આકર્ષણ વધે, અને જેમ જેમ આકર્ષણ વધે એમ ગજિયો ચુંબક ગતિ વધારે કરે, આના નામ આપીએ પ્રવેગી ગતિ કરે। ગજિયો ચુંબક કેવી ગતિ કરશે? પ્રવેગી ગતિ કરે, બરાબર? આકર્ષણ થાય છે, પરિણામે ગૂંચળાની નજીક આવતા ગજિયો ચુંબક એ
પ્રવેગી ગતિ કરે છે. હવે થશે ને, શું કરશે? પ્રવેગી ગતિ કરે છે. બરાબર છે. આ થઈ એની સિમ્પલ મેથડ. હવે મૂળ કન્સેપ્ટ, ઉત્પન્ન થતું જે ઈએમએફ છે એ એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થવું જોઈએ. આ કોનો નિયમ છે? ઉર્જા સંરક્ષણનો નિયમ છે. એની સાથે સંલગ્ન નીતિ એ બાળકો. તો જો એક વખત તમે થોડુંક બળ આપ્યા પછી ગજિયા ચુંબકને હવે આપણે બળ આપવાનું છે નહીં, કારણ કે આની બે વચ્ચે શું થઈ રહ્યું છે બાળકો? આકર્ષણ થઈ રહ્યું છે, હમણાં સમજાય. અને એ આકર્ષણને કારણે ગજિયો ચુંબક સતત કોના તરફ ગતિ કરી રહ્યો છે? ગૂંચળા તરફ ગતિ. જેમ જેમ એ ગૂંચળા તરફ ગતિ કરશે એમ એમ ક્ષેત્ર રેખાઓ કેવી વધારે થશે? વધારે. અને પરિણામે એના ચુંબકીય ફ્લક્સમાં શું થશે? વધારો. હવે જેટલો ચુંબકીય ફ્લક્સ વધશે એટલું પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય પણ વધશે. તો આપણો મૂળ કન્સેપ્ટ એ છે કે અહીંયા આપણે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરતું નથી. આ હકીકત ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન નથી કરતું, કારણ કે અહીંયા તમે તો થોડીક જ બળ આપો છો, બસ છોડી દીધું. હવે તમે બળ આપતા નથી અને છતાંય ઉર્જા ઉત્પન્ન થાય તો એવું શક્ય છે નહીં. એટલે જે આ કન્ડિશન એને જે ધારેલી છે એ ખરેખર કેવી છે? ખોટી છે. કે એની અંદર જ્યારે હું n ને નજીક લઈ જાઉં તો S ઉત્પન્ન થવો જોઈએ નહીં. અને જો S ઉત્પન્ન થતો હોય ને તો એ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરતા નથી. એટલે એને જે ધારેલું હતું એ ખોટું હતું ને એના બદલે એને વિચાર્યું કે જો હું n લઈ જાઉં તો ત્યાં હું ઉત્પન્ન થવો જોઈએ n જ, જેથી કરીને બે વચ્ચે અપાકર્ષણ થાય અને એ અપાકર્ષણ બળની વિરુદ્ધ મારે સતત કાર્ય કરવું પડે ગૂંચળા ચુંબકને ગૂંચળાની નજીક લઈ જવા માટે. અને એના લીધે ગૂંચળામાં શું ઉત્પન્ન થાય બાળકો? પ્રેરિત ઈએમએફ. બરાબર છે. અહીં ઉત્પન્ન થતું ઈએમએફ, અહીં આ હકીકત આમ રાખીએ, ઉત્પન્ન થતું ઈએમએફ ને આ હકીકત એ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરતી નથી. હવે તો આપણે કેવી વિચારવી પડે? તો કે ઉલટી વિચારવી પડે. ઉલટી શું વિચારાય? ચુંબકને તો ગૂંચળાની નજીક લઈ જ જવાનો છે, તો ફાઇનલ જ છે. પણ ઉલટી વિચારવાનું એક જ સોલ્યુશન કે આ કયો ધ્રુવ બનાવી નાખું? n ધ્રુવ બનાવી નાખું તો સતત હું થયા રાખે? અપાકર્ષણ. તો ફરીવાર આકૃતિ દોરીએ અને સમજી લઈએ. ગૂંચળામાં હવે પ્રવાહ કેવો વહેવો જોઈએ? તો કે વિષમ ઘડી દિશામાં પ્રવાહ વહેવો જોઈએ. બરાબર. વિષમ ઘડી દિશા એટલે ખબર ને? આવી રીતે આ વિષમ ઘડી આમ કેવી દિશામાં વહેવો જોઈએ? વિષમ ઘડી દિશામાં પ્રવાહ વહેવો જોઈએ. ચુંબકને આપણે કોની નજીક લાવવાનો છે ભાઈ? ગૂંચળાની નજીક જ લાવવાનો છે, અને ક્યાંય લઈ જવાનું છે નહીં. એટલે એ તો એની એ જ કન્ડિશન. આપણે બે વસ્તુ ધારી, કા એમાં S ઉત્પન્ન થાય ને કા n ઉત્પન્ન થાય. પણ S ઉત્પન્ન થયો તો પ્રોબ્લેમ થયો ને એ પ્રોબ્લેમનું શું કરી દઈએ? સોલ્યુશન. જો વિષમ ઘડીમાં ઉત્પન્ન થાય તો થશે હું આવી રીતે થાય. આમ જોવો જોઈએ, તો આ કેવો ધ્રુવ તૈયાર થયો? આમાં n ધ્રુવ. જો વિષમ ઘડી છે, જો કઈ છે? વિષમ ઘડી. હવે પાકું, જો તમે ચુંબકને ગૂંચળાની નજીક લાવો તો બે વચ્ચે શું થશે? અપાકર્ષણ થાય. અને એ અપાકર્ષણને કારણે તમારે એના ઉપર સતત શું આપવું પડે? બળ આપવું પડે. અને બળને કારણે જે તમારી યાંત્રિક ઉર્જા છે એ બીજી ઉર્જામાં શું થાય? રૂપાંતર. એટલે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન પણ થઈ ગયું, આપણી જે હકીકત છે સાબિત પણ થઈ ગઈ. અને એટલે આમ બોલાય, જેના લીધે ઈએમએફ ઉત્પન્ન થાય એનો જ આ શું કરશે? વિરોધ કરનારું ઈએમએફ ક્રેડિટ થાય. બરાબર છે. અને આ પ્રમાણે લેન્જે હું દેખાડ્યો એનો નિયમ. તો આપણે થોડાક એના શબ્દો લખીએ. તેથી ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે ગૂંચળામાં વિષમ ઘડી દિશામાં પ્રવાહ વહેતો હોવો જોઈએ. અને જો વિષમ ઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો એના લીધે શું થાય છે? બે વચ્ચે અપાકર્ષણ થાય ને એ અપાકર્ષણને કારણે તમારે સતત એના ઉપર બળ આપવું પડે. બરાબર. આ થઈ એવો સિમ્પલ આપણો લેન્ઝનો નિયમ. બરાબર. પણ આપણે થોડાક હજી શબ્દો એમાં લખવા છે. અને એ શબ્દો એવા છે કે જ્યારે ગૂંચળાને નજીક લઈ જાઓ ત્યારે કઈ દિશામાં પ્રવાહ વહેવા મળે? વિષમ ઘડી દિશામાં. અને જ્યારે ગૂંચળાને દૂર લઈ જાઓ,
જ્યારે ગજિયા ચુંબકને હું નજીક લઈ જાઉં ત્યારે કહેવાય તો કે વિષમઘડી દિશામાં પ્રવાહ વહે છે, અને જ્યારે ગજિયા ચુંબકને હું દૂર લઈ જાઉં ત્યારે સમઘડી દિશામાં પ્રવાહ વહે છે. હવે એવું કેમ થાય સમજીએ જરાક. નજીક આવે તો અપાકર્ષણ થાય એટલે એના ફ્લક્સમાં વધારો થાય તોય વિરોધ કરે, દૂર જાય તો ક્ષેત્રરેખાઓ પાછી જાય, મીન્સ કે એના ફ્લક્સમાં ઘટાડો થાય તોય વિરોધ કરે. એટલે ગૂંચળાની અંદર EMF છે ને એ બે કામ કરે. નો એમાં વધારો થાય તોય વિરોધ કરવા છે, અને ઘટાડો થાય તોય વિરોધ કરે. વધારો થાય એટલે શું થાય તો કે નજીક આવે. નજીક આવે એટલે કેવો ધ્રુવ તો કે એન એટલે કેવી દિશામાં વિષમઘડી, બરાબર. દૂર જાય એટલે ઘટાડો થયો, ઘટાડો થાય તોય વિરોધ કરે. એટલે નજીકે ન આવવું જોઈએ અને દૂરે ન જવું જોઈએ. આવું કામ થવું જોઈએ, બરાબર. તો એ જ આપણે શબ્દો લખીએ અને લેન્ઝના નિયમની પૂર્ણાહુતિ કરી દઈએ. ચલો, આમ લેન્ઝના નિયમ પ્રમાણે જ્યારે ચુંબક એ ગૂંચળાની નજીક આવે ત્યારે ગૂંચળામાં થતા ફ્લક્સનો વધારાનો શું થશે? વિરોધ, બરાબર. ફ્લક્સનો વધારાનો વિરોધ કરવા માટે ગૂંચળામાં કેવી દિશામાં પ્રવાહ વહેવા લાગે? એન ધ્રુવ બનાવવા માટે વિષમઘડી દિશામાં પ્રવાહ વહે છે. વિષમઘડી દિશામાં પ્રવાહ વહે છે, બરાબર. અને જો ગૂંચળાને દૂર લઈ જવામાં આવે, અને ગૂંચળું ને ભાઈ મિસ્ટેક થઈ જાય છે ચુંબક, અને જો ચુંબકને દૂર લઈ જવામાં આવે તો ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં, અથવા સીધું લખીએ ગૂંચળાના ફ્લક્સમાં ઘટાડો થશે, અને એ ઘટાડાનો શું થશે? વિરોધ કરવા માટે ગૂંચળાની અંદર કેવો પ્રવાહ વહેવા મળશે બાળકો? સમઘડીમાં ઘટાડો થશે, અને આ ઘટાડાનો વિરોધ કરવા માટે ગૂંચળામાં કેવી રીતે? સમઘડી દિશામાં શું વહે છે? પ્રવાહ વહે છે. સમઘડી દિશામાં પ્રવાહ વહે છે. આ થયો આપણો મૂળભૂત કન્સેપ્ટ, બરાબર. લેન્ઝનો નિયમ અને એની સાબિતી. તો સીધી એને સાબિતી નથી આપી, પણ પહેલા એને શું થઈ રહ્યો છે? એસ ધ્રુવ. પણ એસ ધ્રુવમાં થોડોક પ્રોબ્લેમ થયો, ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થયું નહીં, એટલે એને શું થઈ એસ ને બદલે બે ધ્રુવો છે, કા એસ અને કા એસ એન, બરાબર. કા સમઘડી અને કા કઈ દિશામાં? વિષમઘડીમાં ઉત્પન્ન થવો જોઈએ. તો આ થયું બાળકો આપણો લેન્ઝનો નિયમ. હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરવી છે, અને એ નેક્સ્ટ ટોપિક છે આપણો ગતિકીય EMF, જેનો કન્સેપ્ટ એવો છે કે બદલાતું જતું હું તો કે ચુંબકીય ફ્લક્સ. ઘણી બધી રીતે તમે બદલાવ લાવી શકો, અને એની સાથેનો આપણો મુદ્દો ભણવો છે, બરાબર. આપણો નેક્સ્ટ લેક્ચર એ છે.